भाइयों बहनों। તો ભાઈ આપણે આજે છે ને કમાભાઈને મારો વિડીયો પ્રમોટ કરવા માટે મેં બોલાવ્યા હતા, કારણ કે તમે લોકો છે ને સબસ્ક્રાઈબ કરતા નથી જરીક, એટલે આજ મેં કમાભાઈને બોલાવ્યા. મેં કમાભાઈ તમે જરીક આવો નહીં જરીક, અને મારી ચેનલને જરીક તમે છે ને પ્રમોટ કરી દો, એટલે કમાભાઈ આવ્યા હતા. આગળ વિડીયોમાં બના રહેજો, તમને કમાભાઈ મારી યારે બધું બતાવજો, હું મારી યારે શું કરે છે બધું તમને બતાવી. તો સ્વાગત છે મારા બીજા વિડીયોમાં, અને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમે કેમ છો? બધા મજામાં? જો અત્યારે હું આવી ગયો છું હોસ્પિટલના ટેરેસ ઉપર. જો બતાવું તમને વ્યૂ ખાલી. હું હોસ્પિટલના ટેરેસ ઉપર એટલે આવ્યો છું કે મારા એસીના છે ને બધા ઓલા ચેક કરવાના હતા, કેમ કે હમણાં બિલ્ડિંગમાં છે ને ઉંદર બહુ વધી ગયા છે, એટલે મારે બધું જોવું પડે કે આ વાયર બાયરમાં કાંઈ નુકસાન નથી કર્યું ને, એટલા માટે હું આવ્યો હતો અહીંયા. એક નાનકડો સપોર્ટ કરી જો યાર, સબસ્ક્રાઈબ કરો ચેનલને. તમારે સબસ્ક્રાઈબ કરવાથી છે ને થોડીક મને હિંમત આવે યાર, સબસ્ક્રાઈબ કરો. હવે આજે થઈ ગઈ છે થોડીક શરદી, આમ ગળામાં બળે છે ને એવું બધું થાય છે ને, એટલે છે ને સવારમાં હું છે ને પીવા માટે મારું ગરમ પાણી કરું છું. હમણાં ગરમ પાણી કરીને પછી આ બોટલમાં ભરી લઈ, પછી પતી જાય પાછું ગરમ કરી લેવું. બીજું ભાઈ આપણે આવી જશે અત્યારે એટીએમમાં પૈસા ઉપાડવા. થઈ ગયું મોએ સોરી અનેબલ ટુ ટીચ. खराब हो जाएगा मैं माँ. તો ભાઈ બપોરે જમીને આવી ગયા છીએ. હવે જાય છે અહીંથી હાલીને હોસ્પિટલ. તડકો એટલો પડે છે ને કે તમે વાત પૂછો મેં એની, લાગે જ નહીં કોઈને શિયાળો હશે ને એવું, બહુ તડકો પડે છે. અને ઊંઘે એટલી ચડી છે અત્યારે કે એમ થાય કે હોસ્પિટલે જઈને હુઈ જાય સીધા. મારે છે ને આ બીજો વ્લોગ છે, અને રોડ ઉપર હાલતા હાલતા હું પહેલી વાર બોલું છું ને, તમે કેમેરો એવી રીતે રાખ્યો ને તો મને શરમ આવે છે, અને બધા લોકો છે ને મારી સામું જોવે કે ભાઈ શું કરે એમ. તો મને છે ને શરમ આવે ને, તમને ફોન સરખો પકડતા નથી આવડતો, હોશિયારો તમે હવે બધા મારી સામું જોવે. અને પહેલી વખત હું રોડ ઉપર હાલતો બોલું છું. ઠીક છે, જો સરખો પકડું ને તો મને પકડતા તો આવડે, પણ શરમ આવે. અહીંયા જો ક્રિકેટ ગ્રાઉન્ડ છે, એકેડમી છે મતલબમાં, અને અહીંયા ક્રિકેટની મેચ થાય છે મતલબમાં. સરખું તમે જોવો ને તો હું તમને છે ને આગળ બતાવું. આગળ છે ને પીચ ને બધું બનેલ છે, છોકરાઓ નાના નાના પ્રેક્ટિસ કરવા આવે, મતલબ એની એકેડમી છે આખી. હમણાં બતાવું તમને વગેરે. જો અહીંયા જો નેટમાં કેટલી 1 2 2 પીચ છે. અહીંયા દરરોજ છોકરા છે ને સવારમાં બહુ બધા છોકરા આવે પ્રેક્ટિસ કરવા આવે, અને ક્લાસીસ છે આખું એકેડમી. ये तो लेटेस्ट न्यूज़ है. ચાલો મળી આવે હોસ્પિટલ. બરોબર તડકો બહુ લાગે છે ને, ફોન મારા નથી પકડવો, અહીંયા બધા મારી સામે જોવે છે. મારું હોસ્પિટલ બતાવું તમને. જો અહીંયા છે ને ડિંડોલી પોલીસ સ્ટેશન છે, જો આ એક્ઝેક્ટ ડિંડોલી પોલીસ સ્ટેશન, અને એની સામે છે ને જો આગળ ઉપર જો લખ્યું દેખાય શ્રીયમ ઓર્થોપેડિક હોસ્પિટલ કિંગ જીમ, એની ઉપર મારું હોસ્પિટલ છે. જો બતાવું સરખું દેખાય ઓલી બસ જરૂર શ્રીયમ ઓર્થોપેડિક અને આયુર્વેદિક પંચકર્મ હોસ્પિટલ, એ મારા હોસ્પિટલ છે. તો મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે હોસ્પિટલથી, અને અત્યારે છે ને ઘરે કોઈ છે નહીં, કેમ કે બધા ગયા છે બહાર. બરાબર, તો હવે છે ને જમવામાં જોઈ હું બનાવેલું છે, અને મારા કામે છે જે છે ને મારે નાસ્તો નહીં સોરી નાસ્તો ન કહેવાય, અત્યારે જમી. જો અત્યારે જમવામાં મારા મમ્મી થેપલા છે, અહીંયા દૂધ છે, ચા છે. વાહ ભાઈ વાહ. હજી જમીને મારે છે ને કામ કેટલું છે ખબર? સવારમાં ન્યૂઝપેપર આવે, ન્યૂઝપેપરમાં મારા હોસ્પિટલના પેમ્પલેટ નખાવાના છે, તો એ ન્યૂઝપેપરવાળાને મારે 4000 પેમ્પલેટ અત્યારે દેવા જવાના છે. પછી એટીએમમાં પૈસા ઉપાડવા જવાના છે, બહુ બધું કામ છે. તો એની પહેલાં છે ને આપણે ફટાફટ જમી લઈ, પછી નાખી આવીએ પેમ્પલેટ. બીજું શું, હાલો ફટાફટ લઈ લઈએ. આજ આખો દી હોસ્પિટલમાં કાંઈ કામ આવ્યું નહીં, અને અત્યારે સાંજે છે ને 9:30 વાગ્યા છે, અને સાંજે કામ આવ્યું. બોલો, માણસ છે તો દિવસમાં કામ આવે અને રાત્રે કામ આવે, આખો દિવસ થાકી જાવ, અત્યારે હુવાનું મન થાય
લાંબુ થવાનું મન થાય અને એક બાજુ શરદી થઈ ગઈ છે મિત્રો. તો મિત્રો હું તો જમવા બેસી ગયો છું. મારા ફેવરેટ છે થેપલા અને ચા. જો મારા મમ્મીએ બનાવ્યા મસ્ત કૂણા કૂણા. તમને બધાને ભાવતા હોય તો કમેન્ટ કરો. તો મળીએ જમીને પેમ્પલેટ નાખવા, બરોબર? તો ભાઈ ફાઇનલી છે ને જમી લીધું છે. 15 થેપલા અને ચા અને દૂધ ને ઉલાળી લીધું છે અને હવે જાય પેમ્પલેટ નાખવા. चुप हो जा सातवीं फेल, चुप हो जा. कौन है ये लोग? कहां से आते हैं ये? તો ભાઈ હોસ્પિટલ આવી જશે પેમ્પલેટ લઈને. જો આપણા પેમ્પલેટ છે, અહીંયા 4000 પેમ્પલેટ પડ્યા છે. આપણે ગાડી જો અમે પડી છે ઓરા, તો એને પહેલાં છે ને આપણે અહીંયા લઈ લઈએ એટલે હું ઇઝી થાય ને પછી અહીંથી સીધા આપણે નીકળી જઈએ. પેમ્પલેટ ભરાઈ જાય છે ગાડીમાં, હવે નીકળી જઈએ. તો મિત્રો છે ને આપણે અહીંયા પેમ્પલેટ આપી દીધા છે. આ પેમ્પલેટ જે ભાઈ ન્યૂઝપેપરવાળા છે ને એ સોસાયટી, એની સોસાયટીમાં હું આવ્યો છું અહીંયા અને એની શેરીની બહાર જ જસ્ટ ઊભો છું અને મેં કીધું હવે અહીંથી તમને રામ રામ કહી દઈએ. હવે તો આજના માટે એટલું જ તે. હવે જેવો બન્યો મેં ટ્રાય કરી છે આજે તે. તો હવે મળીએ કાલ નવા વ્લોગમાં અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, બરાબર? ચાલો, જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ.